વિનંતી કરી હતી જ્ઞાનીબેનને તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને। ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધનો મુદ્દો ઉગ્ર બન્યો છે। અભિનેતા વિક્રમ ઠાકોર ડીજે સંચાલકોના સમર્થનમાં આવ્યા છે। વિક્રમ ઠાકોરે કહ્યું કે ડીજે પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં સુધારો આવશે એ વાત ખોટી છે। ડીજે બંધ થવાથી ડીજે સંચાલકોની રોજી-રોટી છીનવાઈ છે। જે બેરોજગાર ડીજે સંચાલકો છે તેમને નોકરી આપો, આમ વિક્રમ ઠાકોરે કહ્યું હતું। તમને જણાવી દઈએ કે વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજમાં નવું બંધારણ બનાવવામાં આવ્યું હતું। તેમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારે હવે વિક્રમ ઠાકોર ડીજે સંચાલકોના સમર્થનમાં આવ્યા છે। વધુમાં વિક્રમ ઠાકોરે શું કહ્યું તે જુઓ આગળ વિડીયોમાં। જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને। તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થયા છે એને લીધે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ જાય એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું, અને કોઈ બંધ કરાવવા આવો તો મને